જૂનાગઢમાં ગિરનાર પર વેપારીઓની હડતાલ શરૂ થઈ ગઈ છે। જૂનાગઢના ગિરનારથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગિરનાર ઉપર વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પ્લાસ્ટિક બોટલ વેચાણ બંધ કરાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો, ત્યારે 120 વેપારીઓ દ્વારા બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પાણીની સુવિધાઓ પૂરી કરવા અસક્ષમ તંત્ર જોવા મળ્યું છે, ત્યારે પાણીની સુવિધા પૂરી પાડવા વેપારીઓની માંગ છે। જૂનાગઢમાં ગિરનાર પર વેપારીઓની હડતાલ શરૂ થઈ ગઈ છે, જ્યાં પ્લાસ્ટિકની બોટલ વેચાણ બંધ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। ગિરનાર ઉપર વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। 120 વેપારીઓ દ્વારા ધંધા બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો છે। પાણીની સુવિધા પૂરી પાડવા વેપારીઓની માંગ છે। પાણીની સુવિધાઓ પૂરી કરવા માટે અસક્ષમ તંત્ર જોવા મળ્યું છે, ત્યારે પાણીની સુવિધા પૂરી પાડવા માટે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવે છે। ગિરનાર ઉપર વેપાર ધંધા બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, તો પ્લાસ્ટિક બોટલ વેચાણ બંધ કરાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। જૂનાગઢમાં ગિરનાર પર વેપારીઓની હડતાલ શરૂ થઈ ગઈ છે, જેમાં ગિરનાર ઉપર વેપાર ધંધા બંધ રાખીને વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। પ્લાસ્ટિકની બોટલના વેચાણ બંધ કરવામાં આવ્યું, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢમાં ગિરનાર પર વેપારીઓની હડતાલ શરૂ થઈ ગઈ છે, શું છે વધુ વિગત? નિરાળી, બિલકુલ આજે ગિરનારના 120 જેટલા વેપારીઓ છે તેમના દ્વારા હડતાલ છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને ટૂંક સમય પહેલા જ તંત્ર દ્વારા ગિરનારની સીડીઓ અને ગિરનાર જે અંબાજી મંદિર છે ત્યાં તમામ જગ્યાએ છે તે પ્લાસ્ટિકની બોટલ ઉપર અને પ્લાસ્ટિકની ચીજવસ્તુ ઉપર વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને કોઈ પણ લોકોને પ્લાસ્ટિકની પાણીની બોટલ ન લઈ જવા ફરમાન કરવામાં આવ્યું હતું, જેને લઈને અમલવારી છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે, અને પાણીની બોટલો જે પ્લાસ્ટિકની છે તે વેચાણ બંધ થયું છે, જેથી જે વેપારીઓ છે તે પરેશાન બન્યા છે। વેપારીઓની માંગ એવી છે કે જે પાણીની બોટલો બંધ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા ત્યાં ખરેખર પાણીની અન્ય જે સુવિધા છે તે ઊભી કરવી જોઈએ, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી પાણીની જે સગવડ છે તે કરવામાં નથી આવી અને ફક્ત પાણીની બોટલો બંધ કરી દીધી છે, જેને લઈને પ્રવાસીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ વેપારીઓને ટૂંક સમય પહેલા પાણીના કેરબા આપવામાં આવ્યા હતા કે જેમાં પાણી ભરી અને જે પ્રવાસીઓ છે તેમને પીવડાવવામાં આવે, પરંતુ ઉપર ગિરનાર ઉપર પાણીની કોઈ સુવિધા નથી, તો બેરલમાં પાણી ક્યાંથી ભરે તે પણ એક મહત્વનો સવાલ છે। એટલે ચોક્કસથી કહી શકાય કે તંત્ર છે તે ગિરનાર પર પાણીની સુવિધા પૂરી પાડવા અક્ષમ દેખાઈ રહ્યું છે। શ્રી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો થોડા સમય પહેલા પ્લાસ્ટિક બોટલ વેચાણ પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો હતો, ત્યારે પાણીની સુવિધાઓ પૂરી કરવા માટે વહીવટીતંત્ર અસક્ષમ જોવા મળી રહ્યું છે। ત્યારે પાણીની સુવિધા પૂરી પાડવા માટે વેપારીઓની માંગ ઉઠી છે। 120 વેપારીઓ દ્વારા આજે વેપાર ધંધો બંધ રાખવામાં આવ્યો છે અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। બાવળિયા શું મુશ્કેલી પડે? અમારે અવારનવાર જંગલ ખાતું અમને અવારનવાર એટલું પ્રેશર આપે છે કે અમને દુકાનો વાળાઓને કોઈને ખેતી ધંધો કરવા નથી દેતા। એમ કે તમે પ્લાસ્ટિક બંધ કરો, પ્લાસ્ટિક બંધ કરો, પ્લાસ્ટિક સિવાય કઈ વસ્તુ આવે છે, અને એમ કે તમારે પ્લાસ્ટિક જ જો બંધ કરવું હોય તો ઓલરેડી કારખાના બંધ કરાવો, કારખાના બંધ થાય તો જ પ્લાસ્ટિક બંધ થાય। ગિરનારમાં આપણે અહીંયા જે વેપારી ભાઈબંધો છે એટલા વર્ષોથી અહીંયા છે અત્યારે, પણ આપણે ગિરનાર ઉપર જે અત્યારે 3000-4000 વેપારીઓનું અત્યારે ઘર ગુજરાન ચાલે છે અત્યારે, અને અત્યારે અમે આ કરવું પડે છે એનું કે તંત્ર ધ્યાન નથી આપતું। શું મુશ્કેલી પડે છે? એકચ્યુઅલી અમને છે ને ત્યાં એવું કે છે પાણીની બોટલ અમે લાસ્ટમાં અમને છેલ્લે પ્લાસ્ટિકમાં એક જ વસ્તુ વેચાણું ચાલુ હતું ને પ્લાસ્ટિકની બોટલ પાણીની એ પણ બંધ કરાવી દીધેલી છે હાલ અત્યારે, અને તંત્ર અત્યારે એવું કહે છે કે અમે અહીંયા 5000 પાણીનો લીટરનો ટાંકો મુકાવશું અમે। મુશ્કેલી તો પાણીની ફૂલ મુશ્કેલી છે અમારે, કે પાણી છે જ નહીં ગિરનાર ઉપર ને સરકારે કોઈ એવી વ્યવસ્થા કરેલ નથી।